એ રિવીલ ન કરો ને ભાઈ, મત કોઈ નહીં. એ કોની એકની જ સરકાર આવવાની હોય ભાઈ, એ આપણને ખબર છે. હેલો ગાઈઝ, હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રવિવાર અને આજે આપણે તમને ખબર જ છે ધમભાઈ નથી ગામડે, એટલે આપણે દુકાન ખોલી હતી, સાફ સફાઈ કરીને બેઠા છે મસ્ત. અને મીલાભાઈ આવી ગયા છે અને સામે જતીનભાઈ છે. મીલાભાઈ હા, જો એ લોકોનો રવિવારે બધાને રજા ને આપણે તો આખો 7 દિવસ કામ જ હોય. એવું નથી ભાઈ, ધંધો કરશું તો કંઈક મળશે. જતીનભાઈ જો આવ્યા, લગભગ સંદીપભાઈ આવે છે કે પાછો ત્યારે શટર નાખ્યું છે દુકાનનું, તો ત્યાં આટો મારવા જવાનું છે. લગભગ જાશું, આવી તો બતાવી તમને. હા ભાઈ જો 12 વાગી ગયા અત્યારે આવ્યો હોય ને, જો મત દઈને આવ્યો. મેં નથી દીધો મત, કારણ કે ટાઈમ નથી, કારણ કે દુકાન એકલો હતો, જવાનો કઈ મેળ આવ્યો નથી. એ રિવીલ ન કરો ને ભાઈ, મત કોઈ નહીં. એ કોની એકની જ સરકાર આવવાની હોય ભાઈ, એ આપણને ખબર છે. એની ઇટાલિયા છે ને, ગયા આપણે મોટાવરા હતા આ ભાઈ મળવા, કારણ કે આ શટર માર્યું છે પાસોદરા ભાઈ. શબ્દ તો માનતું લાગણી દો, આ શટર ફિટ કરે છે એટલે આવ્યા હતા. હા ભાઈ આવી ગયા. ઋષિતભાઈ જમવાનું કર્યું છો, એચ્યુ બંધ છે, કામકાજ હાલે છે ને એટલે મસ્ત છોલે ભટુરે મગાઈ દીધા છે. આ પાણી છાંટી દીધું છે, મસ્ત ઠંડો પવન આવે છે. હા હજી છે જરૂર ભાઈ, મસ્ત જમવાનું કરી દીધું છે, જમી લેવી. મિત્રો પછી આપણે આવી ગયા હતા વ્રત ચોક દુકાને અને જતીનભાઈ જમે છે. આપણે સોડા પીવી છીએ મસ્ત, કારણ કે અત્યારે તાપમાન છે બહુ, લોકોનું કામકાજ હોય ને એક બહાર નીકળજો, વગર કામકાજ વાળા કોઈ બહાર જ ન નીકળે, બહુ તાપમાન છે ફૂલ. એટલે આપણે સોડા પીવી. મિલાભાઈ આમે ઉતા છે. તો ગાય અત્યારે આપણે દુકાને બેઠા હતી, હાવ એકલા થઈ, કારણ કે કોઈ કરતા કોઈ દુકાને નથી, કારણ કે બોલુભાઈ ગયા છે બહાર જમવા, જતીનભાઈ ગયા છે ઘરે, અને હાથમાં થોડુંક વાગ્યું છે, નખ ઉકળી ગયો છે આખો. હવે બ્લેન્ડર મારી દેવી છે, લોહી બેન કરી દીધું કે કાલ કટિંગ કરાવવા આવવું પડશે લાગે છે. એકલા હોય ને તો કંટાળો આવો આમ, પણ આપણે મસ્ત ગીત સારું છે કરી દીધા છે, ગીત આપણે હેલા રાખે મસ્ત. એમાં આપણે રાજી ફોનમાં ચાર્જિંગ નથી, ફોન મૂકવું છે, પછી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે એ કરવો છે, અને જવાનું છે હજી પાછું મોટાવરા છે, થોડોક સામાન આવ્યો છે દી લેવા. હજી 9:45 જેવું થયું છે, જો 9:45 જેવું થયું છે. જવાનું છે મોટાવરા છે, અને આ થોડોક સામાન લેવાનું છે, પછી એડિટિંગ કરીશું, અપલોડ કરીશું, ઘરે જવાનું બી જમીન પછી હું. તો હવે આ આપણે વિડીયો કરવી છે બંધ. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.